અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ આનંદનગર પ્રહલાદનગર મકરબા સેટેલાઇટ સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ઇસ્કોન પકવાન સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો આજે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે અને આગાહી મુજબ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે આનંદનગર પ્રહલાદનગર મકરબા સેટેલાઇટ સરખેજ ઇસ્કોન પકવાન સહિતના તમામ વિસ્તારો એવા છે જ્યાં હાલ વરસાદ વરસ્યો છે અને આ વરસાદે હાલ તો ખેલૈયાઓની નવરાત્રીને લઈને ચિંતા પણ જોવા મળી રહી છે કારણ કે 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી અને તેની વચ્ચે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેલૈયાઓની ચિંતા વધી છે અને આ સાથે જ ગરબાના જે આયોજકો છે તેમની ચિંતામાં પણ વધારો થયો છે નિકોલ વસ્ત્રાપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે પાલડી જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત એટલે કે કહી શકાય કે સમગ્ર અમદાવાદ શહેરમાં હાલ વરસાદની શરૂઆત થઈ છે મોટાભાગના વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ થયો છે અને ગાજવીજ સાથે આ વરસાદની શરૂઆત થઈ છે નિકોલ વસ્ત્રાપુર પાલડી જીવરાજ સહિતના વિસ્તારોમાં પણ હાલ વરસાદની શરૂઆત થઈ છે અને આજે અમદાવાદમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે આ તરફ વરસાદ શરૂ થયો છે તો ગરબા આયોજકોની સાથોસાથ ખેલૈયાઓની ચિંતામાં પણ હાલ વધારો જોવા મળી રહ્યો છે કારણ કે અમદાવાદમાં હાલ વરસાદની ફરી એક વખત શરૂઆત થઈ છે અને આ ધોધમાર વરસાદના કારણે લોકોની ચિંતા ચોક્કસથી વધી છે જે ખેલૈયાઓ છે તેમની ચિંતામાં વધારો કર્યો છે જો કે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી કે 5 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે અને અમદાવાદમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કારણ કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશરની સિસ્ટમ સક્રિય બની છે અને તેના કારણે જ રાજ્યભરમાં 1 ઓક્ટોબર સુધી છૂટો છવાયો વરસાદની સાથોસાથ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે।